એક વ્યક્તિએ અમુક પેન્સિલ 5 પેન્સિલ પ્રતિ રૂપિયાના દરથી ખરીદી અને તેને 4 પેન્સિલ પ્રતિ રૂપિયાના દરથી વેચે છે, તો પેન્સિલની ટકાવારી નફોમાં શોધો. હવે જ્યારે આવી રીતે આપણને દાખલો આપ્યો હોય તો આમાં જો તમે જોઈ શકો છો કે પેન્સિલની કેટલી પેન્સિલ છે અને એના રૂપિયાના દરમાં આપેલી છે. તો હવે આમાં આપણે જોઈશું કે 5 પેન્સિલ પ્રતિ રૂપિયાના દરથી, એનો અર્થ શું થાય કે એક રૂપિયામાં એ 5 પેન્સિલ 5 પેન્સિલ ખરીદે છે, તો આપણે સીપી લખશું. 1 રૂપિયામાં 5 પેન્સિલ ખરીદે છે અને તેને 4 પેન્સિલ પ્રતિ રૂપિયાના દરથી વેચે છે, એટલે 1 રૂપિયામાં 4 પેન્સિલ વેચે છે, એટલે આ એસપી થઈ ગયું. હવે જ્યારે આની ક્વોન્ટિટી છે એ સરખી ન હોય, એનો દર સરખો ન હોય, તો આપણે તેને મૂળ કિંમત અને વેચાણ કિંમતની ગણતરી આપણે ન કરી શકીએ. એટલે જ્યારે આવો દાખલો આવે ત્યારે હંમેશા આપણે જે ક્વોન્ટિટી છે એ સરખી કરવાની. હવે જો હું અહીંયા એને 4 વડે ગુણીશ, તો અહીંયા 4 વડે ગુણું તો અહીંયા રૂપિયામાં મારે 4 વડે ગુણવા પડે અને અહીંયા મારે 5 વડે ગુણવા પડે, તો અહીંયા પણ મારે 5 વડે ગુણવા પડે. એટલે આ થઈ ગયું કે 4 રૂપિયામાં 20 પેન્સિલ ખરીદે છે અને 5 રૂપિયામાં 20 પેન્સિલ વેચે છે. એટલે હવે જ્યારે આ ક્વોન્ટિટી સરખી થઈ જશે એટલે હવે આપણે નફો અને ખોટની ગણતરી આપણે કરી શકીએ. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ટકાવારી આપણે મેળવવાની હોય, કેટલા ટકા નફો કે ખોટ, તો આપણે કોની સાપેક્ષે ગણતરી, નફા અને ખોટની ગણતરી કોની સાપેક્ષે કરીએ, તો કે મૂળ કિંમતની સાપેક્ષે. તો મૂળ કિંમત એટલે આ 4 તો અહીંયા આવશે જ તે, અને અહીંયા ગુણ્યા શું આવશે, તો નફો મેળવવાનો છે એટલે એનો બીજો અર્થ એમ થાય કે કેટલા ટકા વધારો થયો, બરોબર, કેટલા વધારો થયો નફો. એટલે તો અહીંયા તમે જોવો છો પહેલા મારી મૂળ કિંમત 4 હતી, એમાં 1નો વધારો થયો, તો અહીંયા ઉપર શું આવશે, તો કે તફાવત, એટલે ઉપર આવશે 1, એટલે 25 ચોકસો એટલે 25% નો નફો મને થશે.